हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम। केम छो? मजामा? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવશું રશિયન ઈંડા, રશિયન એગ, મસાલા રશિયન એગ. એના માટે આપણે ઈંડું બાફીને લઈ લીધું છે અને આપણે એક તવું રાખ્યું છે. એની અંદર આપણે બટર રાખશું. બટર મેલ્ટ થાય એટલે આપણે અહીંયા જીરું રાખ્યું છે અને મરી પાવડર રાખેલું છે. અહીંયા આપણે એક ઈંડાના કટકા કરી અહીંયા રાખશું. આને આપણે થવા દઈશું. જોઈ શકો છો ગેસ આપણો ફૂલ ઓન રાખશું. એગને આવી રીતના ફેરવતા જશું ઈંડાને. જોઈ શકો છો આપણા ઈંડ થઈ ગયું છે એટલે આપણે એને કાઢી લીધું છે એગને. અહીંયા એ જે તવો લીધો છે ને એની અંદર આપણે પાછું બીજું બટર રાખશું. બટર આપણું મેલ્ટ થાય એટલે આપણે ક્રશ કરેલી ડુંગળી રાખશું. નાનો એક પીસ ડુંગળીનો આપણે લીધો છે. જોઈ શકો છો આપણી ડુંગળીને ફૂલ લાલ નથી થવા દેવાની, એકદમ તળતળે એટલે અહીંયા રાખશું. આપણે એક નંગ ટમેટાનું કટિંગ કરીને રાખી દઈએ. અહીંયા તમે ટમેટા પ્યુરી પણ રાખી શકો છો, તો આપણે અહીંયા ટમેટાનું કટિંગ રાખ્યું છે. અને આપણે ચમચાથી ફેરવતા ટમેટાનો ભૂકો કરતા જશું. અને આપણે આદુ લસણની પેસ્ટ રાખ્યું છે થોડાક પાણી સાથે. બધાને મિક્સ કરશું અને આની અંદર રાખશું આપણે હવે ઘરના મસાલા, હળદર, ધાણા, મરચાં, ગરમ મસાલો, મીઠું અને મિરી પાવડર અને જીરું પાવડર બધું આપણે રાખી દીધું છે અને બધાને મિક્સ કરી દીધું છે. આપણો મસાલો એકદમ ભૂંજાઈ ગયો છે. તેલ દેખાય છે એવો મસાલો ભૂંજી દીધું છે અને અમે ટમેટા એ ગળી ગયા છે એટલે આપણે મરચાંની કટકી રાખી. અહીંયા ગ્રીન લીલા મરચાંની અહીંયા થોડુંક આપણે બટર પાછું એડ કર્યું છે, જોઈ શકો છો. અને એક આપણે ડીશમાં કાઢી દઈશું. સર્વિંગ ડીશમાં આપણે એને કાઢી લીધું છે બધો મસાલો. આની માથે આપણે જે એગને ફ્રાય કર્યું હતું એગ રાખી દીધું. આપણે રશિયન એગ ફ્રાય બનાવી છે. જોઈ શકો છો એક નવીન જાતની રશિયન એગ ફ્રાય. એમાં લીંબુ છાંટી અને ડુંગળી સાથે, બ્રેડ સાથે અથવા પરાઠા, નાન, રોટી સાથે સર્વ કરી શકો તેવું રશિયન એગ ફ્રાય તૈયાર છે આપણું, જોઈ શકો છો. અને આપણે રોટી સાથે સર્વ કરી લીધું છે. એક નવી જ સ્ટાઇલથી બનતું આપણું રશિયન એગ ફ્રાય જરૂરથી બનાવજો. આવી જ રીતના આપણે બીજું એક પણ લીલી ગ્રેવીવાળું બનાવી લીધું છે. આપણે લાલ ગ્રેવી છે, જોઈ શકો છો. આપણે લીલી ગ્રેવીવાળું બનાવી લીધું છે. જો આવું બનાવવું પસંદ કરતા હોય તો કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા